નોકર ચાકરની લાઈન રે ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું એવા ટેટસ આજના વિડીયોની અંદર તમને બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો. અને મિત્રો વિડીયોની અંદર જે પણ મેં મટીરિયલ વાપર્યું છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનું ટેટસ બનાવતા શીખવાડો. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મારો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એ ટાઈપનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ ઉપર આ તમને આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાતો હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તેના પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને તમને આની XML ફાઇલ પણ હું આપી દઈશ, બરાબર. તો તમે પ્રોજેક્ટ પણ એડ કરી શકો છો અને XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. બંનેમાંથી તમારી કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરવી હોય તો કરી લેજો, બરાબર. અને મટીરિયલ તમને ડાઉનલોડ કરવામાં કંઈ બી તકલીફ પડે અને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવામાં પણ કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ લેજો, એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારી કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને વિડીયોની લિંક આપી દઈશ, બરાબર. તો પ્રોજેક્ટને બધું એડ કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને અહીંયાથી ઓપન કરવાનો છે. ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે પ્રોજેક્ટ તમારો કંઈક આ રીતે ઓપન થશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. આમાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો છે એ ફોટો લઈ લેવાનો છે, બરાબર. તો આ ફોટો લઈ લીધો પછી તમારે ઉપર 3 ટેપ પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી જવાનું, એટલે ફોટો આ રીતના તમારો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે, બરાબર. પછી ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના સેટ થઈ જશે, બરાબર. સેટ થઈ ગયું પછી ફોટા ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, સાઈડમાં તમને એક ઓપ્શન દેખાતો હશે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોસિટી, બરાબર. તેના ઉપર ક્લિક કરી નીચે આવવાનું છે કલરવાળા ઓપ્શનમાં. કલરવાળા ઓપ્શનમાં આવ્યા બાદ તમારે લાસ્ટવાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે લ્યુમિનિયસ, બરાબર. તો એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે. પછી તમારે આની ઓપોસિટી થોડીક ઓછી કરી દેવાની છે, તમારો ફોટો બેકગ્રાઉન્ડની અંદર દેખાય એ રીતે, બરાબર. તો આ રીતના સેટ કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ગ્રુપની લંબાઈ આ રીતે ટૂંકી હોય તમારે અહીંથી આ રીતે ક્લિક કરીને લાંબી કરી દેવાની છે, બરાબર. પછી ગ્રુપ ઉપર ક્લિક કરી પછી તમારે શું કરવાનું છે, નીચે એડિટ ગ્રુપનો ઓપ્શન તમને દેખાતું હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે, એટલે આ રીતના તમને ઘણા બધા લેયર તમને આની અંદર જોવા મળી જશે, બરાબર. તો આ રીતના તમને લેયર જોવા મળતા હશે. તો તમારે શું કરવાનું છે, અંદર પણ તમને એક ગ્રુપ જોવા મળતો હશે, એ ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે. પછી તમારે જે ફોટો એડ કરવાનો એ ફોટો લઈ લેવાનો છે, બરાબર. પછી ફોટાને ખેંચીને લેયરને નીચે લાવી દેવાનું છે. પછી ફોટા પર ક્લિક કરી તમારે સાઇઝવાળા ઓપ્શનમાં જઈને તમારે ફોટાની સાઇઝ તમારે આ રીતે નાની કરી દેવાની છે, બરાબર. અને ફોટાને અહીંયા તમારે ગ્રુપની અંદર આ રીતે સેટ કરવાનો રહેશે, બરાબર. તમારે જે રીતે તમારે સેટ કરવાનો હોય એ રીતે આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે, યોગ્ય લાગે એ રીતે, બરાબર. પછી ફોટાની લંબાઈ અહીંયા લેયરની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર. આ રીતે સેટ થઈ ગયું. પછી બેક આવવાનું છે, બેક આવશે એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંયા સેટ થઈ જશે ફોટો, બરાબર, ગ્રુપની અંદર. પછી તમે જોઈ શકો તમને અહીંયા 2 ટેક્સ જોવા મળતા છે. એ ટેક્સની અંદર તમારે કંઈથી ચેન્જીસ કરવું હોય તો તમે અહીંયાથી ચેન્જીસ કરી શકો છો, બરાબર. ટેક્સની અંદર તો તમે ચેન્જીસ કરી લેજો. બાકી ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર. તો તમારે ચેન્જીસ કરી દેવાનું છે. પછી બેક આવી જવાનું છે. બેક આવશે એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંયા ફોટો સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે પછી ફરીથી ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. કંઈ બી તમને અહીંયા એવું લાગે તો તમે અહીંયાથી ચેન્જીસ કરી શકો છો, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના ફોટો એડ થઈ જશે. પછી તમારે ટેક્સની અંદર એનિમેશન તો લગાવેલું છે, પણ એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે. પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો તમને અહીંયા ઘણા બધા તમને ઇફેક્ટ દેખાશે, બરાબર. એની અંદર તમારે શું કરવાનું છે, આ ઇફેક્ટ નાખવાનો રહેશે, ફેડ ઇન અને આઉટ. આ ઇફેક્ટ તમને અહીંયા જોવા ના મળે તો તમે સર્ચ કરીને પણ આ ઇફેક્ટ લાવી શકો છો, બરાબર. તો તમારે આ ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો ઇનમાં તમારે 0 કરી દેવાનું છે. અને તમે જોઈ શકો છો આઉટમાં તમારે અહીંયા 50 રાખવા તમે 50 સેકન્ડ નાખી શકો છો, બરાબર, આ રીતે. બાકી તમારે ઓછા કરવા હોય તો તમે ઓછા પણ કરી શકો છો, બરાબર. એટલે આ રીતે તમારે અહીંયા એનિમેશન તમારો જે ટેક્સ છે એ રીતના આ રીતે આઉટ એનિમેશનની અંદર લાગી જશે, બરાબર. પછી આ ઇફેક્ટ કોપી કરી જવાનું છે તમારે અહીંયાથી, બરાબર. અને જેટલા બીજા પણ ટેક્સ છે મિત્રો એની અંદર તમારે આ ઇફેક્ટ અહીંયાથી તમારે પેસ્ટ કરી દેવાનું રહેશે, બરાબર. એટલે તમારું આ રીતે કમ્પ્લીટ વિડીયો બનીને રેડી
થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા રેડી થઈ ગયો છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. અને મિત્રો વિડીયો બની જાય, વિડીયોને સેવ કરવા માટે ઉપર શેરવાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે તે સિલેક્ટ કરી લેવાની છે અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણે કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.